તળાજા નગરપાલિકા સંચાલિત સ્નાનાગાર ખંડેર હાલતમાં જોવા મળે છે, પરંતુ તંત્રના પેટનું પાણી પણ હલતું નથી। પાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે ફક્ત મહિલાઓ માટે સ્નાનાગાર બનાવેલું છે, જે બંધ અને ખંડેર હાલતમાં છે। જેના હિસાબે જ્યારે કોઈના ઘરે મરણ થાય તો સમાજના રીત રિવાજ મુજબ મહિલાઓને સ્નાન કરવું જરૂરી બનતું હોય છે। જ્યારે આ સ્નાનઘર તો બંધ હોય તો મહિલાઓને ખુલ્લામાં સ્નાન કરવા પડે તે ખૂબ જ શરમજનક કહેવાય। તેમ છતાં શાસકોના પેટના પાણી પણ હલતા નથી। શું આપણી મા બહેનો ખુલ્લામાં સ્નાન કરે તો આપણને શરમ થવી જોઈએ કે નહીં? શા માટે સ્નાનાગર બંધ છે, કેમ કોઈ કહેતું નથી? જ્યારે લોકમુખે ચર્ચાતી મુજબ આ સ્નાનઘરનું રિનોવેશન પણ થોડા સમય પહેલાં થયેલાનું સાંભળવા મળે છે। જો આ સ્નાનઘર તાત્કાલિક ચાલુ કરવામાં નહીં આવે તો તળાજા નગરપાલિકાના આંગણમાં વોર્ડ નંબર 2ના નગરસેવક ફિરોઝ દસાડિયા અને તેમના સાથી મિત્રો અને આ વોર્ડના રહીશો દ્વારા આંદોલનના મંડાણ થશે તેવું જાણવા મળ્યું હતું। નમસ્કાર, મારું નામ ફિરોઝભાઈ દસાડિયા છે। હું વોર્ડ નંબર 2 નગરપાલિકાનો નગરસેવક છું। હવે અત્યારે તળાજાના આ વિસ્તાર જે છે વોર્ડ નંબર 2નો, એમાં ભરવાડ શેરી છે, કોળી શેરી, આ દરેક જાતના લોકો લે છે। તો અહીંયા કહે છે ક્યારેક મરણ થાય તો એ સમયે બૈરાવને જે સ્નાન ઉતારવાની એવી વિધિ હોય છે, એની માટે અત્યારે એવી બધી તકલીફ છે કે વાત પૂછોમાં। જ્યારે વર્ષો પહેલાં તળાજા નગરપાલિકા દ્વારા આ એક સ્નાનાગાર મહિલાઓ માટે ખાસ બનાવેલું હતું, જે આ લોકોની અણઆવડતને હિસાબે અથવા તો કોઈ રાગ દ્વેષને હિસાબે આ સ્નાનાઘર બંધ કરવામાં આવે છે। તો અત્યારે આ લોકો મહિલાઓ જે છે એ લોકોને નાહવા જવા માટે કે જે કાંઈ વિધિ કરવા માટે તો લોકો બીજા ક્યાંક જગ્યાઓ ગોતવી પડે છે, લીલાપીર બાપુની દરગાહે જવું પડે છે। તો શા માટે આ બંધ કરવામાં આવ્યું છે એ કોઈ સમજાતું નથી। પાણીનો ટાંકો છે, ઉપર વ્યવસ્થિત જગ્યા છે, તો આ લોકોની અણઆવડત છે કે કોઈ રાગદ્વેષ રાખવામાં આવે છે? મારું કહેવું એમ છે કે આ સ્નાનાઘર જે છે મહિલાઓ માટે વહેલી તકે આજની આજ અથવા તો ટૂંક સમયની અંદર ચાલુ થાય એવી મહેનત કરવી પડે એ લોકોને। તો તમારું એમ કેવું છે કે ખુલ્લામાં બૈરાવ સ્નાન કરે છે? ખુલ્લામાં સ્નાન કરીએ સારું ન લાગે ને? તળાજાની આબરૂનો સવાલ થાય છે, આપણી મા બહેનું છે, તો એની માટે અહીંયા સરકારે ખર્ચો કર્યો છે પાલિકાએ, તો શા માટે એ અત્યારે આ બંધ હાલતમાં છે, ખંડેર થઈને પડ્યું છે અત્યારે? બરાબર છે।